ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुन्करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः भवसमचित्तः सर्वत्र त्वं वाञ्छस्य चिराद्यदि विष्णुत्वं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रो सृज भेदाज्ञानं भव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षत्यं डुक्रुन्करणे भज गोविन्दं भज गोविन्दम्। 24માં અને 25માં બંને શ્લોકમાં આ શરીર સાથેનું જે તાદાત્મ્ય છે, શરીરના શત્રુ છે, શરીરના મિત્ર છે, શરીરની ઉપાધિ છે, શરીર સંબંધી જ સંબંધો છે, કારણ કે આત્મા તો અસંગ છે. એટલે શત્રુ મિત્રે, એ શત્રુ હોય કે મિત્ર હોય, એ પણ શું કર તું કહ્યું કે સર્વત્ર સર્વસ્મિન અપી પશ્ય આત્માનમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. વ્યવહાર માટે પણ સમજી શકાય કે પ્રતિકૂળ સંજોગો, શત્રુ પ્રતિકૂળ સંજોગો અને મિત્ર અનુકૂળ સંજોગો,
એટલે વ્યવહારમાં બધે જ પ્રતિકૂળ પ્રતિકૂળતા અનુકૂળતા છે જ, બદલાયા કરે. કેટલીક વાર પરિસ્થિતિ ના બદલાય અને આપણું મન બદલાઈ ગયું હોય તો પણ પ્રતિકૂળનું અનુકૂળ થઈ જાય અને અનુકૂળનું પ્રતિકૂળ થઈ જાય, આવું બને. એટલે જે પ્રવાહી છે, જે બદલાતું જ રહે છે, એની એક સરખી તાસીર કદી છે જ નહીં. જે એકના માટે અનુકૂળ હોય એ બીજા માટે પ્રતિકૂળ હોય, જે એકનો શત્રુ હોય એ બીજા માટે મિત્ર હોય. વારંવાર ઉદાહરણ રૂપે શાસ્ત્રમાં, વેદાંત શાસ્ત્રમાં સમજાયું છે કે એક જણ ડિવોર્સ લેવા તૈયાર હોય અને બીજો એની જ સાથે લગ્ન કરવા તૈયાર હોય. આ બધું જ બનતું રહે છે. સામાન્ય સંદર્ભમાં તો હંમેશા એવું થાય છે કે કોઈકને કાર વેચવાની છે અને કોઈકને કાર લેવાની છે. વેચવા વાળો ગ્રાહક મળી ગયા એટલે ખુશ થાય છે અને લેવા વાળા ગ્રાહક અને કાર મળી ગઈ એટલે ખુશ થાય છે. વસ્તુ એક જ છે, પણ એને પ્રતિકૂળ અને અનુકૂળ એવું સમજવાની જે આપણી બુદ્ધિ છે એ બુદ્ધિ જ સુખી દુખી કરનાર છે. એટલે ત્યાં વિગ્રહ અને સંધિ કરવાની જરૂર નથી. એટલે સંજોગો સામે લડવાની જરૂર નથી અને સંજોગોને વળગવાની પણ જરૂર નથી. એટલે હું યાદ કરાવું છું કે બ્રહ્માત્માનંદજી કહે છે કે દુનિયા વળગવા જેવી સારી નથી અને તિરસ્કારવા જેવી ખરાબ નથી. એટલે બધું એના સ્થાને છે. એ યોગ્ય હોય, અત્યારે અયોગ્ય લાગતું હોય, અત્યારે ગમતું હોય કે ના ગમતું હોય, બધું સ્થાને છે. એટલે શત્રુ મિત્રે પુત્રે બંધવ, એમાં કોઈને વળગવાની જરૂર નથી અને કોઈનો તિરસ્કાર કરવાની જરૂર નથી, જેને સહજ સમાધિ કહે છે. એક સંપ્રદાય છે સહજ સમાધિ યોગ. આ સહજ સમાધિ છે કે કોઈના માટે કોઈ વધારે અગત્યનું કે ઓછા અગત્યનું એવું બને જ નહીં એવું. અને ત્યાં સમદ્રષ્ટિની જરૂર છે. સર્વસ્મિન અપી પશ્ય આત્માનમ, બધે આત્માને પોતાને જ જુઓ. જ્યારે પણ વિરોધી લાગણી જન્મે કોઈ પરિસ્થિતિ માટે, કોઈ વ્યક્તિ માટે, તો એની જગ્યા પર, એના સ્થાન પર આપણે આપણને જાતને મૂકીને જોઈએ તો અડધી સમસ્યાઓ ઓછી થઈ જાય. એટલે આપણા આગ્રહ જતા કરવા અને સામેવાળાના જે સદવર્તન છે એને સદવર્તન જ સમજવું, એ બહુ જ વ્યવહારિક રીતે અનુકૂળતા પ્રાપ્ત કરાવે એવી માનસિક સ્થિતિ છે. આપણી જીદ જ આપણને મુશ્કેલી કરતી હોય છે, કારણ કે જે કરનાર છે એ તો પોતાની સમજ પ્રમાણે, પોતાની ક્ષમતા પ્રમાણે વ્યવહાર કરે જ છે. એટલે ત્યાં આપણે આપણા આગ્રહને વશ થઈ, આપણા આગ્રહને વળગી રહી અને એના માટે અણગમો વ્યક્ત કરવો, અસંતોષ વ્યક્ત કરવો એ યોગ્ય નથી. એટલે દે કીપ ચેન્જિંગ ટર્ન્સ. અને આપણે બહુ પહેલા એક અંગ્રેજી કહેવત જોઈ હતી, ચેન્જ ઇફ યુ કેન
bear if you can't. But wisdom lies in knowing the difference between the two. What you can change, what you can't change. So there is wisdom. એક એ ડાપણ ત્યાં છે કે અમુક વસ્તુ બદલી શકાય અને અમુક વસ્તુ ના બદલી શકાય. તો ના બદલી શકાય એને સહન કરવું જ રહ્યું. એમ અજ્ઞાનજન્ય જે આ ભેદ છે, કારણ કે અસતને સત માનવું, મિથ્યાને સત્યતા આપવી એ અજ્ઞાન જ છે. અને એને તો તું સર્વત્ર ઉત્સૃજ, એને તું સદંતર છોડી દે. કારણ કે આ વેદાંત શાસ્ત્ર જે મુમુક્ષુ માટે છે, એ મુમુક્ષુનું પહેલું લક્ષણ છે વિવેક. સત્ય અસત્યનો, નિત્ય અનિત્યનો, બ્રહ્મ અબ્રહ્મનો, આત્મા અનાત્માનો વિવેક. અને જે અનાત્મા જ છે, જે અસત છે, જે મિથ્યા છે, એને મિથ્યા તરીકે સમજવું, યથાર્થ જ્ઞાન. એનો નિષેધ નથી કરવાનો, એ તો આવું જ હોય એમ સમજવું. તો એનાથી ઉદ્વેગ થતો નથી. અને આપણે તો આપણા મનની શાંતિ ને સાધવાની છે. આપણા મનની શાંતિ જ્યારે જોખમાય છે, ત્યારે આપણું જીવન અનુકૂળ પર આપણને લાગતું નથી. શાંતિ ના જોખમાય તો અનુકૂળતા છે. ઘણા લોકો એવા હોય છે કે જે અત્યંત ગંદકી હોય, અત્યંત અવ્યવસ્થા હોય, એમાં પણ શાંતિથી બેસી શકે એવા ઘણા લોકો હોય છે. પોતાના ઘરમાં પણ એમને મનને અશાંતિ ના લાગે. કેટલાક એવા હોય છે કે જરા પણ એક પણ કામ બાકી રહી ગયું હોય, એક પણ જગ્યાએ જ્યાં પોતાની દ્રષ્ટિએ અવ્યવસ્થા હોય અને એને વ્યવસ્થિત ના કર્યું હોય, તો એ વ્યક્તિ શાંતિથી ના બેસી શકે. એટલે પોતાના મનની શાંતિને સાધવાની જરૂર છે. સર્વત્ર મારા આગ્રહ પ્રમાણેની વ્યવસ્થા હોય, સર્વત્ર મારા આગ્રહ પ્રમાણેની સ્વચ્છતા હોય, સર્વત્ર મારા આગ્રહ પ્રમાણેની નીતિમત્તા હોય, શુદ્ધતા હોય, વ્યવહાર શુદ્ધતા હોય, આચાર શુદ્ધતા હોય, વિચાર શુદ્ધતા હોય, જેને કહેવાય કે જીવન જીવવાની જે રીત છે એ મારા આગ્રહ પ્રમાણે હોય, એવું હંમેશા બને નહીં. એટલે એનો આગ્રહ રાખવો અને એ આગ્રહથી આપણા મનની શાંતિને જોખમમાં મૂકવી એ ખરેખર અજ્ઞાન છે. અજ્ઞાનને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. એટલે એ અજ્ઞાનજન્ય જે ભેદ છે, એ ભેદ તો રહેવાના. મારે મારા મનની શાંતિ કેવી રીતે સાચવી શકાય એનો પ્રયત્ન કરવો જોઈએ. એનો અર્થ એવો નહીં કે બધે અવ્યવસ્થા ચલાવી લેવાની, એવું નહીં. આપણે કરી શકીએ, આપણાથી શક્ય હોય એટલા સુધારા કરી અને પછી સંતુષ્ટ રહેવાનું હોય. કારણ કે મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે બધું હોય એવું તો હંમેશા બને નહીં. તો મારા મનની શાંતિ ના જોખમાય એવી રીતે હું વ્યવહાર કરું. હવે આ ઉપર જે છે અહીંયા, એ બાહ્ય પ્રતિબંધની વાત કરી. બહાર બિન અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, શત્રુ હોય, મિત્ર હોય, ગમતું હોય, અણગમતું હોય, યોગ્ય હોય, અયોગ્ય હોય, એ બધા
ની સામે સમતા જાળવવાનું કહ્યું. પણ કેટલીક વખત આ બાહ્ય પરિસ્થિતિ યોગ્ય હોવા છતાં પણ આપણી શાંતિ નથી રહેતી, કારણ કે આપણામાં ભગવાને આંતરશત્રુઓ પણ મૂકેલા છે. તો એ આંતરશત્રુની વાત હવે કરે છે. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્માનમ પશ્યતિ સોહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચ્યન્તે નરક નિગૂઢા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્માનમ પશ્યતિ સોહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચ્યન્તે નરક નિર્ગૂઢા ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. કામ ક્રોધ લોભ મોહ એ આંતરશત્રુ છે. ભગવાને ભગવદ્ ગીતામાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની વાત કરેલી છે. ઘણા બધા શ્લોકો છે. એમાં આ કામ ક્રોધ લોભ મોહ એને છોડી દો તમે, એવું કે છે શંકરાચાર્યજી અહીંયા. આ કેમ છોડવાનું કે છે? કારણ કે ભગવદ્ ગીતામાં તો ભગવાને આને આપણા પડતીની નિસરણી રૂપે રજૂ કરેલું છે. પડતી ડિસેન્ડિંગ ઓર્ડર જેને કહેવાય. આપણું પતન ક્યારે કેવી રીતે થાય છે, તો પતનની સીડી ભગવાને બતાવી છે ભગવદ્ ગીતામાં. 2 શ્લોક છે બીજા અધ્યાયમાં. ત્યાં કહ્યું, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાत् ક્રોધો વિજાયતે ક્રોધાत् ભવતિ सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. સંપૂર્ણ નાશ થાય છે. પ્રણશ્યતિ એનું સંપૂર્ણ નાશ થાય છે. કોનો? વિષયો જે બહાર છે. અને ભગવાને આપણને બહિર્મુખી ઇન્દ્રિયો આપેલી છે. આ બહિર્મુખી જ્ઞાનેન્દ્રિયો જે બહારના વિષયોનું જ્ઞાન લાવી અને મન દ્વારા આ મને જીવ જે અહંકાર છે એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ જીવે પ્રસન્ન થવું છે હંમેશા. રાજા છે ને, રાજાને હંમેશા બીજા બહારના લોકો એમની જે સેવા કરે એનાથી એ પ્રસન્ન થાય. આ જીવ પણ એવો જ છે. બહારની આ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ બહાર વિખેરાયેલા પડેલા છે વિષયો, અનંત છે. એ અનંતમાંથી મારે ગમતા એવા, મને ગમતા, મને પ્રસન્નતા આપે એવા વિષયો આ ઇન્દ્રિયો બહારથી લઈ આવે છે અને મન દ્વારા એ અહંકારને જીવને પહોંચાડે છે અને જીવ ખુશ થાય છે. તો ઇન્દ્રિયો જે છે એને ભગવાને આ જીવને પ્રસન્ન કરવા માટે, ખુશ કરવા માટે બહિર્મુખી બનાવી દીધી. વિષયો બહાર છે એટલે ઇન્દ્રિયો બહિર્મુખી છે. અને એટલે
બહારના વિષયો જે મને આનંદ આપે છે એનાથી થાય છે શું કે એ આનંદની ટેવ પડી જાય છે. એટલે પછી એક વખત આનંદ આવ્યો હોય એ વિષયનું ધ્યાન થવા માંડે. કોઈ એક ડ્રેસ જોયો હોય બજારમાં અને પછી ગમી ગયો હોય, તે વખતે ખરીદ્યો નથી, ગમી ગયો હોય, પણ પછી એનું ધ્યાન થાય બહુ સરસ હતો, બહુ સરસ હતો, બહુ સરસ હતો, અને બહુ સરસ હતો એવું ધ્યાન થાય એટલે ફરી જો ચાન્સ મળે તો પાછું ત્યાં જઈ અને ખરીદી લઈએ. એટલે આ વિષયનું ધ્યાન થાય છે, કારણ કે એક વખત એ ગમી ગયો, એને આનંદ આપ્યો, પણ એ મારો ના થઈ ગયો. એ જ્વેલરી હોય, કપડા હોય, ફૂટવેર હોય, બીજું કંઈ પણ હોય, પણ જે બહાર છે એવી રીતે સ્વાદ હોય. અમુક જગ્યાની પાણીપુરીનો સ્વાદ, અમુક જગ્યાના સમોસાનો સ્વાદ, અમુક જગ્યાની પાવભાજીનો સ્વાદ, એ એક વખત ભાવી ગયો, ગમી ગયો, એટલે પછી એનું જ ધ્યાન થાય. જ્યારે જ્યારે કંઈક ખાવાનું, સરસ ખાવાનું મન થાય, જુદું ખાવાનું મન થાય, એટલે હવે તો કોઈ લિમિટ નથી. એટલે પેલા ઝોમેટો વાળા હોય ને બ્લિંકિટ હોય ને બીજા બધા કેટલાય ઊભા થઈ ગયા છે. આપણા આ ધ્યાનને આપણા જે ધ્યાન છે એને એટેન્ડ કરવા માટે કેટલા બધી એજન્સીઓ આવી ગઈ હવે. એટલે આપણે કોઈ લિમિટ જ નહીં કે ત્યાં જઈને પછી ખાવા મળશે એવું નહીં. હમણાં આવી જશે 5 મિનિટમાં, 15 મિનિટમાં. તો એ ધ્યાન કરે માણસ, અને એટલે એનાથી શું થાય તો કે છે કે તેષુ સંગહ ઉપજાયતે, એનો સંગ થાય, અને સંગ થાય પછી સંગાત સંજાયતે કામઃ, એની તીવ્ર ઈચ્છા થાય. સંગ મનમાં થાય છે, પછી એ મનની ઈચ્છાને પૂરી કરવા માટે શું થાય એ કે છે કામ, ઈચ્છા થાય. કામ એવી ઈચ્છા છે કે જે ના સંતોષીએ ત્યાં સુધી આપણો પીછો છોડતી નથી. એને સંતોષવી જાણે કે કમ્પલસરી બની જાય. સામાન્ય ઈચ્છા નથી. સામાન્ય ઈચ્છા તમે સમજૂતીથી રોકી શકો અથવા હટાવી શકો, પણ જે કામના થઈ છે એ હટાવી ના શકાય. એને ત્યારે પૂરી કરવી જ પડે, એને જ કામના કહેવાય છે. એટલે વિચાર કરીએ આપણે કે આટલા બધા જે બળાત્કારના કેસ થાય છે, તો એ બધા જ પુરુષો જે છે એમની પત્નીઓ છે કામ વાસના સંતોષવા માટે, પણ જ્યારે કામ ઉત્પન્ન થયો, જેના માટે કામ ઉત્પન્ન થયો, એને ત્યારે પૂરી કરવી જ પડે, એના ઉપર સવાર થઈ જાય છે. અને પછી કામાત, જો કામના પૂરી થઈ જાય તો લોભ થાય. બીજી વાર ક્યારે મળશે, બીજી વાર ક્યારે મળે. કામના પૂરી ના થાય તો એની વચ્ચે આવનાર જે છે એ વ્યક્તિ હોય કે સ્થિતિ હોય, પરિસ્થિતિ, એના માટે ક્રોધ ઉત્પન્ન થાય છે. કામથી ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધથી સમોહ, સમોહ, મોહ એટલે જ બુદ્ધિ યોગ્ય નિર્ણય ના કરી શકે એવી એની સ્થિતિ. યોગ્યનો નિર્ણય કરવા માટે અસમર્થ એવી બુદ્ધિને મોહ કહેવાય છે. એટલે ક્રોધાત ભવતી સમોહ. અને બુદ્ધિ જ્યારે યથાર્થ નિર્ણય લેવા માટે શક્તિમાન ના હોય ત્યારે એ બુદ્ધિને પૂર્વાનુભવનું કોઈ સ્મરણ પણ થઈ શકતું નથી.
કારણ કે ઘણી બધી વાર પૂર્વાનુભવ આપણા હોય છે, કટુ અનુભવ હોય, સંઘર્ષનો અનુભવ હોય, કે આવું ગઈ વખતે કર્યું હતું ત્યારે મને આ તકલીફ પડી હતી, અથવા મારી નિંદા થઈ હતી, અથવા કંઈક અયોગ્ય બનેલું, એવી કોઈક સ્મૃતિ હોય. એ પણ બુદ્ધિ જ્યારે યોગ્ય નિર્ણય લેવા માટે અસમર્થ થઈ ગઈ હોય ત્યારે એ સ્મૃતિ પણ કામ આવતી નથી, કારણ કે સ્મૃતિ બુદ્ધિ થકી વ્યક્ત થાય છે. એટલે સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ, બુદ્ધિનો નાશ થઈ જાય, એટલે બુદ્ધિ હવે છે જ નહીં એવું વર્તન થાય. અને એટલે એ કયું છે તો કે છે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. કારણ કે યોગ્ય નિર્ણય ના થાય તો જીવન કદી પાટા ઉપર ના ચાલે. મન તો ચંચળ છે જ, મનને બહુ મન થાય, પણ એ મન ઉપર કાબુ રાખનાર, જો એને નિયંત્રિત કરનાર બુદ્ધિ, એને એની પોતાની કાર્યક્ષમતા જો ના રહે, એફિશિયન્સી ના રહે, તો પછી નાશ થાય છે. એટલે વ્યક્તિ પછી પુંસ કહેવા માટે, પુરુષ કહેવા માટે, મનુષ્ય કહેવડાવવા માટે એ યોગ્ય રહેતો નથી. ઉપર પુંસઃ કહ્યું છે એટલા માટે કે આ વ્યક્તિ જો હોય, પુરુષ હોય, તો એનામાં આ બધું ના હોવું જોઈએ. નહીં તો પુરુષત્વનો, મનુષ્યત્વનો જ નાશ થઈ જાય. એટલે ભલે બે પગે ચાલતો પ્રાણી રહે, પણ એ મનુષ્ય કહેવડાવવા માટે યોગ્ય ના રહે. આપણે પણ આપણી જાતને તપાસવી પડે કે આપણે મનુષ્ય કહેવડાવવા માટે યોગ્ય છીએ કે નહીં. એ પણ પછી ધીમે ધીમે આપણા મનુષ્યત્વની વ્યાખ્યા પણ થોડી સંસ્કૃત થવી જોઈએ, સુસંસ્કૃત. કે સામાન્ય મનુષ્ય નહીં, પણ એક સાધક તરીકે મને માટે આ યોગ્ય છે કે નહીં. એક સાધક છે, એ સાધકની મહેચ્છા શું છે? મુમુક્ષુ છે, મુક્તિની ઈચ્છા છે. તો મુક્તિની ઈચ્છા વાળો જે સાધક છે, એવો હું આ વર્તન કરવા માટે યોગ્ય છું કે નહીં, એ પોતાની જાતે નક્કી કરવું પડે. એટલે માત્ર મનુષ્ય બનીને અટકી નથી જવાનું, કારણ કે મનુષ્ય તો અજ્ઞાની છે જ. અજ્ઞાની છે એટલે જ આ શરીરમાં આવ્યો છે. પણ એ અજ્ઞાનને દૂર કરવા અને આ મનુષ્યત્વથી પણ ઉપર ઉઠી અને મુનિ ના ઉપાધિ સુધી પહોંચવું છે. આપણે જ્ઞાનીની ઉપાધિ સુધી પહોંચવું છે, મુક્ત થવું છે. તો પછી આ જે વ્યવહાર છે, શું વ્યવહાર? ધ્યાયતો વિષયાન પુંસઃ. એક વખત ઈચ્છા થાય તો પણ એને અવગણી અને ભૂલી જવાની હોય. એનું ને એનું જો ધ્યાન કર્યા કરીએ તો એ સ્ટ્રોંગ બનવાની જ છે. એકની એક લીટી ઉપર વારંવાર આપણે જો પાછું ને પાછું ઘૂંટ્યા કરીએ તો એ અક્ષર ગાઢો થઈ જ જવાનો છે. એટલે એને આપણે ભલે ભૂંસી ના શકીએ, પણ ભૂસવાની વ્યવસ્થા ભગવાને નથી કરી. ભગવાને અનુભવોને અંકિત થવાની વ્યવસ્થા ઊભી કરી છે. મનમાં વાસનાઓ ઊભી થાય છે. જેટલા અનુભવો એટલી વાસના. પણ એ વાસનાને દૂર કરવા માટેના જે પ્રયત્ન છે એ તો અતિ વિકટ એવા જેને માનસિક વિચાર કહીએ એમાંથી પસાર થવું પડે. ત્યારે વાસના ક્ષય થાય છે. વાસના ક્ષય અત્યંત કઠિન છે. ઘણા બધા જે લોકો ઘણી બધી સાધના કરી છે, ઘણું સમજ્યા છે, એ બધા લોકો પણ આ વાસના ઉપર કાબુ નથી મેળવી શક્યા. કારણ કે વાસના એ આપણા હાથની વાત નથી. એ તો અંદર જે ઇમ્પ્રેશન ઊભી થયેલી
એ બહાર એવી પરિસ્થિતિ સર્જાય એટલે તરત યાદ આવે. જેમ આપણને ક્યારેક બહુ આંધી વાળો વરસાદ આવવાની એવી શરૂઆત થઈ હોય, બહુ તોફાન હોય અને પછી એમ લાગે કે હવે તો તૂટી પડશે વરસાદ અને 1-2 દિવસ સુધી બંધ નહીં થાય એટલો વરસાદ આવશે, એવી બધી જ્યારે આમ બહાર ઊભી થાય પરિસ્થિતિ, ત્યારે આપણને યાદ આવે કે આપણને પણ એક વખત એવો અનુભવ થયેલો. ક્યાંક બહાર હતા, ટૂરમાં હતા, કોઈક બસમાં હતા અને આવું જ થયેલું અને ત્યારે કેવી પરિસ્થિતિ થઈ હતી એ યાદ આવે. એટલે બાકી ભૂલી ગયું હોય, એ જે અનુભવ થયો હોય એ કાયમ યાદ રહે એવું નથી હોતું. ભૂલાઈ ગયો હોય, અંદર હોય પણ એ યાદ ના આવે. પણ એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે એ ઉપર ઉપસી આવે અને આપણને પેલો જે અનુભવ છે એ તાજો થાય. એમ આ જે સંસ્કાર છે એ પણ પડેલા હોય છે. એ સંસ્કાર ઉપર ઉઠી આવે અને પછી જાણે કે એના અનુસાર વર્તન કરવા માટે આપણને પ્રેરે, અંદરથી ધક્કો વાગે. પણ ત્યારે વિવેક બુદ્ધિને, વૈરાગ્યને આગળ કરી અને એનાથી એને પૂરી ના કરીએ, એને અવગણીએ, વારંવાર અવગણીએ, તો જેમ વારંવાર અવગણીએ તો કોઈ વ્યક્તિ આપણે ઘેર આવતી બંધ થઈ જાય છે. આપણે ઘરે આવતું હોય કોઈ, બહુ વાર આવે, વારંવાર પાડોશી, અને તમને એમ થાય કે આ કામ વગરની વાતો કરીને ટાઈમ બગાડે છે, એને તમે અવગણવા માંડો, એના તરફ ધ્યાન ના આપો, તમે તમારું કામ કર્યા કરો, એમનું અડધું સાંભળો અડધું ના સાંભળો, એવું બધું કરો તો પછી એ તમારે ત્યાં આવતું બંધ થઈ જાય. એમ આપણી ઈચ્છાઓ પણ આપણે અવગણીએ તો એ કામના ના બની શકે. કામના ના બને તો પડતીની સીડીમાં આપણે સંડોવાઈ જઈએ નહીં. એટલે ઈચ્છા થવી સ્વાભાવિક છે. વાસનાથી ઈચ્છાઓ થાય છે, પણ એ ઈચ્છાને મહત્વ આપી અને એના ઉપર જ વિચાર કરવો, ધ્યાન કરવું, અને પછી ધ્યાનથી એ કામ બની જાય અને કામથી ક્રોધ ઉત્પન્ન થાય વગેરે વગેરે, જે કંઈ આ પડતીના જે નિસરણી છે તે નાશ સુધી લઈ જાય. પછી બીજી જગ્યાએ ભગવાને કહ્યું, જ્યારે દૈવી સંપત્તિની, આસુરી સંપત્તિની વાત કરતા હતા ભગવાન, ત્યારે એ કે છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ્તથા લોભઃ તસ્માદેતત્રયમ ત્યજેત. કામ, ક્રોધ તથા લોભ, આ ત્રણ શું છે? તો એ કે છે કે એ નરકના દ્વાર છે. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ, આ નરકના દ્વાર છે. કામ, ક્રોધ અને લોભ એ નરકના દ્વાર છે. અને એ શું કરે છે? નાશનમ આત્મનઃ, એ મારો નાશ કરવાનો છે, નાશ કરે છે. એ નરકમાં આપણે જઈએ તો નાશ જ થઈ જાય ને. એ કે છે એ આત્માનો મારો નાશ કરે છે. માટે તસ્માદ એતમ ત્રયમ ત્યજેત, આ ત્રણનો તો તમે ત્યાગ જ કરો. ત્યાગ કરશો તો જ નરકમાં જતા બચી જશો. આ ત્રણનો ત્યાગ કરશો તો જ પડતી નહીં થાય. એટલે કે આપણી જે સાધના છે, જે મુક્ત થવા માટેની આપણી જે ઈચ્છા છે, એ ઈચ્છા ના ઉપર ઘા નહીં વાગે, એ તૂટી નહીં જાય, એ આગળ આગળ વધતી જશે. શુભેચ્છા છે, અને શુભેચ્છામાં જો અંતરાય ના આવે તો એ પ્રગતિ કરતી રહે છે. તમને કેટલીક વાર પ્રગતિ દેખાય, કેટલીક વાર ના પણ દેખાય, તો પણ પ્રગતિ થતી હોય છે. આગળ ભગવાન કહે છે
કે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ. આને તો તમે વેરી જ જાણો. હવે વેરી હોય એની સાથે આપણે કોઈ વ્યવહાર કરવા માટે પ્રવૃત્ત થઈએ? આપણે જાણીએ જ કે આ તો મારો વેરી જ છે, એની સાથે વ્યવહાર કરવા માટે આપણે પ્રવૃત્ત ના થઈએ. તો કયા કયા વેરી છે? તો કે છે આ કામ એટલે આ ઈચ્છાઓ. કામ એશ ક્રોધ એશ, આ ક્રોધ છે એ પણ જે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે તે. હવે જુઓ, ભગવાન બહુ 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 સ્માર્ટલી આપણને એને વેરી પણ કહે છે, અને એનું ઉદ્ભવ સ્થાન કયું છે એ પણ કહે છે. રજોગુણમાંથી આ કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. એટલે આપણે રજોગુણને વશ કરવા માટે, રજોગુણમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરીએ તો કામ અને ક્રોધ ના થાય. રજસ છે, આમ કરી દઉં કે આમ કરી દઉં, અત્યંત અત્યંત એક્ટિવ. અત્યંત એક્ટિવ લાઈફ પણ કદી કામની નથી. બેલેન્સ જોઈએ. ઘણા બધા લોકો એવા હોય છે કે જે બેસી જ ના શકે ઘરમાં શાંતિથી, એવા બેસી જ ના શકે એવા લોકો હોય છે. તો એ કે છે કે એ રજોગુણમાંથી, અને એટલે ભગવાને 17મા અધ્યાયમાં આ 3 ગુણની વાત કરી, અને પછી રજસ ગુણ જો મારો છે એવું મને ખબર હોય તો રજસમાંથી સત્વમાં મારી ટ્રાન્સફર કેવી રીતે થાય એના માટેના ઉપાય બતાવ્યા છે. સૌથી પહેલો ઉપાય આપણે કરી શકીએ એ છે કે આપણો આહાર બદલીએ. આહાર બદલીએ. સત્વગુણી આહાર હોય તો સત્વગુણ આપણામાં પ્રધાન બને, અને રજોગુણી આહાર ચાલુ રાખીએ તો રજોગુણમાં આપણી પ્રવૃત્તિ ચાલુ રહે. એટલે રજસ ઉત્પન્ન કરે એવો આહાર, રજસ ઉત્પન્ન કરે એવી જગ્યાઓનો વિહાર, રજસ ઉત્પન્ન કરે એવા વિચારોનો ત્યાગ, આ બધું જ્યારે કરીએ ત્યારે રજસમાંથી આપણી ટ્રાન્સફર થોડીક, એટલે કે શિફ્ટિંગ થોડું સત્વમાં થાય. અને સત્વગુણ છે એ તો ખરેખર સાધક માટે બહુ જ આવકાર્ય છે. સત્વગુણથી જ આ આત્મની પ્રાપ્તિ થઈ શકે. એટલા માટે કહ્યું કે આ રજોગુણ સમુદ્ભવ. અને એ પણ કેવા છે તો કે છે મહાશનો મહાપાપમાં. એ ખૂબ ખાય છે. અશન એટલે ખાય, એટલે એને બહુ ભોગ જોઈતા હોય છે. 5 પ્રકારના ભોગ એને જોઈતા હોય. જે રજોગુણી હોય, રજોગુણ પ્રધાનતા હોય ત્યાં એને બધા રસમાં, બધા ઇન્દ્રિયોના વિષયોમાં રસ હોય. જુદું જુદું જોવાનું, જુદું જુદું ખાવાનું, જુદું જુદું સૂંઘવાનું, જુદું જુદું સાંભળવાનું, આ બધા એમને રસ હોય. એટલે કે છે મહાશનો, એ બહુ ખાય, બહુ ભોગ કરે. અને મહાપાપમાં, અને એ બહુ પાપ કરાવે. કારણ કે એક વખત ઈચ્છા થાય, કામની ઈચ્છા થાય, પછી તો એ પુણ્ય કાર્ય છે કે પાપ કાર્ય છે એ આપણે જોવા ઉભા નથી રહી શકતા. એ પૂરું કરવું પડે છે. પાપ પણ થઈ જાય છે. કોઈકનું ઝૂંટવીને ખવાઈ જાય છે. કોઈકના ભાગનું મારા ભાગમાં કેવી રીતે આવી જાય એના પ્રયત્નો થઈ જાય છે. એ કામના છે. એ કે છે એ પાપ પણ કરાવે. અને એને તું વેરી જાણ, વિદ્ધિ એનમ વૈરિણમ. ઓકે. અને છેલ્લો એક શ્લોક ભગવદ્ ગીતાનો,
ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષ વિવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત તૌ યસ્ય પરિપંથિનૌ. આ રાગ અને દ્વેષ, આ ગમતું અને ના ગમતું, આ મારું અને આ મારું નહીં, આ યોગ્ય અને આ યોગ્ય નહીં, આ જે રાગ દ્વેષ છે તે એ કેવા છે? એ કે છે એ તો ઇન્દ્રિયોના ગુણ છે. ઇન્દ્રિયોના આ ગુણોને ઇન્દ્રિયોમાં રહેવા દો, ઇન્દ્રિયો એનું એનું કામ કરવા દો. કારણ કે બધી જ ઇન્દ્રિયોને તમે બાંધી રાખી શકો નહીં, એ શક્ય જ નથી. એટલે ઇન્દ્રિયોને જેવી રીતે પેલો કુર્મ, પેલો કાચબો એ વિહાર કરે છે, આહાર કરે છે, એ પણ ચાલે છે, એ પણ ખાય છે, ખાવા માટે બધા અંગોને પ્રસારી અને એ આગળ ચાલે છે કાચબો. પણ જ્યાં એને સંકટ દેખાય ત્યાં બધા અંગોને સંકોરી લે છે. એમ આ ઇન્દ્રિયોને પણ ઇન્દ્રિયોના વિષયમાં જવા દો. કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્મુખી છે. એને ઇન્દ્રિયોને વિષયોનો ભોગ ગમે છે, એને કરવા દો. પણ એ ભોગ સાથે હું ભોગ કરું છું, એ જે વૃત્તિ જોડાઈ જાય છે, એનાથી આ જે કામના છે એ ઊભી થાય છે. એટલે સહજ રીતે જે દ્રશ્ય દેખાય તે જોવા દો. આપણે ના જોડાઈએ તો ભોગ નથી થતો. એટલા માટે વૈજ્ઞાનિકો એમ કે છે, મનોવૈજ્ઞાનિકો અને ઇવન આયુર્વેદાચાર્યો પણ એમ કે છે કે દાખલા તરીકે ટીવી જોતા જોતા આ બાળકો ભોજન કરે તો એને ટીવીનું જે કેવો બાળકોનો શો, ચિલ્ડ્રન શો, એ ટીવી જોતા જોતા એ શું ખાય છે એની એને ખબર નથી પડતી. અને જ્યારે રસ ના ભળે ખાવાનામાં ત્યારે એનું પાચન યોગ્ય થતું નથી. આયુર્વેદ એવું કહે છે. એવી જ રીતે ઇન્દ્રિયો કંઈક જુએ. આપણે ગેલેરીમાં બેઠા હોઈએ તો આપણને કેટલા દ્રશ્યો દેખાય છે. ટ્રેનમાં બારીની બહાર જોતા હોઈએ તો કેટલા જુદા જુદા દ્રશ્યો દેખાય છે. પણ કોઈ પણ દ્રશ્યની સાથે આપણે જોડાઈ જતા નથી. અને જોડાઈ જતા નથી એટલે એ દ્રશ્ય આપણા મનમાં ઘર નથી કરી જતું. એ દ્રશ્ય દેખાય જતું રહે, દેખાય છે જતું રહે છે, દેખાય છે જતું રહે છે. એ એની ઇમ્પ્રેશન અંકિત થવા દેતું નથી. મન ઉપર એની ઇમ્પ્રેશન પડતી નથી. એટલે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાં જવા દો. પણ હું ભોગ કરું છું એ જે છે તયોહો વશમ ન આગત છે, એના ઇન્દ્રિયોના વશમાં ના આવી જશો. કારણ કે ઇન્દ્રિયોના ભોગ છે એ તો મારા પરિપંથી છે, મારા માર્ગમાં અડચણરૂપ છે. પંથી એટલે પંથ ઉપર ચાલનાર, સહપાંથી એટલે સાથે સાથે ચાલનાર, અને પરિપંથી એટલે સામેથી આપણા વેગને અવરોધ કરનાર. ત્રણેય શબ્દો સમજો તો એને યાદ રાખવાના પડે. પંથ એટલે રસ્તો, પંથી એટલે રસ્તે ચાલનાર, સહપંથી એટલે જેમ કે આપણે બધા સાધકો છીએ તો બધાના વિચારો સરખા છે, બધા એક જ દિશામાં ચાલે છે, એ સહપંથી છે. અને પરિપંથી એટલે જે લોકો આપણા વેગને અવરોધી સામેથી આવે છે અને આપણને ચાલવા માટેની અનુકૂળતા થવા દેતા નથી.
એ પરિપંથી છે. તો આ જે રાગ અને દ્વેષ છે એ તો મારા માર્ગમાં મને અટકાવનાર, મારી ગતિને અવરોધનાર એવા બળ છે. એને વશમાં ના આવશો નહીં તો તમારી ગતિ થશે નહીં. આમ શત્રુ અને મિત્ર, સોરી, કામ, ક્રોધ, લોભ અને મોહ, એના વિશે આપણે ચર્ચા કરી. આ ખરેખર તો મૂળમાં જો ચર્ચા કરીએ તો પ્રત્યેક કામના એ શેના માટે છે? કારણ કે આગળ કે છે ને કે જ્ઞાન, આ બધું કામ, ક્રોધ વગેરે અજ્ઞાનના લક્ષણો છે. તો અજ્ઞાનને જ્ઞાનથી નિવારણ કરવાનું. દરેક ઈચ્છા કેમ થાય છે? સુખ અને સલામતીની શોધ માટે જ ઈચ્છા થાય છે. સુખ, ઇન્દ્રિયનું સુખ, સરસ સ્વાદ, કંઈક સરસ ખાવું છે તો ઇન્દ્રિય સુખી થશે અને એટલે જીવ સુખી થાય. સરસ જોવું છે, સરસ સાંભળવું છે, તો આ સુખ માટેની ઈચ્છા છે. અંતે તો ત્રણ જ મુખ્ય એટલે કે મૂળભૂત જરૂરિયાતો આપણી ત્રણ જ છે: સુખ, સલામતી અને અમૃત્યુ. મૃત્યુ નથી જોઈતું, સુખ જોઈએ છે, સલામતી જોઈએ છે. તો દરેકે દરેક કામના સુખ અને સલામતીની શોધ માટે હોય છે. જ્યાં છીએ ત્યાં સુખી નથી, એનાથી વધારે સુખી થવું છે, એનાથી જુદા પ્રકારના સુખનો અનુભવ કરવો છે. એટલે અત્યારે જે સ્થિતિ છે એનામાં એને બદલવા માટેની ઈચ્છા થાય છે. હું અમુક જોઉં તો મને આનંદ થાય. હું હવે અહીંયા બહુ થાકી ગયો, આનંદમાં નથી રહેવું, હવે થોડાક દિવસ ક્યાંક બહાર ફરી આવું તો સુખી થવું. હું હવે ઘરમાં એકલા બેઠા થાકી ગયા, કોઈકને બોલાવું અથવા કોઈકને ઘેર જવું, કોઈકને મળવું તો સુખી થવું. એટલે સુખી થવાની અને સલામતી પ્રાપ્ત કરવાની આપણી મૂળભૂત ઈચ્છા પૂરી કરવા માટે જ કામનાઓ હોય છે. હવે આ જેને કહેવાય સુખ અને સલામતી, એ તો મારો સ્વભાવ છે. હું સચ્ચિદ આનંદ સ્વરૂપ છું. જો હું સત સ્વરૂપ છું તો મને મૃત્યુનો ડર નથી, કારણ કે હું તો હંમેશા રહેવાનો છું. બરાબર છે? સમજણ પડી કે મને શું છે? સલામતીની જરૂર છે. તો હું સલામત જ છું, કારણ કે હું તો નિત્ય છું, હું તો સત્ય છું, સત સ્વરૂપ છું, જે ત્રણેય કાળે હોય જ. તો મારે કઈ સલામતી શોધવા જવાની જરૂર નથી. સચ્ચિત આનંદ સ્વરૂપ છું હું તો. આનંદ તો મારું સ્વરૂપ છે, તો મારે સુખ શોધવા બહાર ક્યાં જવાનું છે? આ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનું સ્મરણ વારંવાર કરવું તો સુખ અને સલામતીની શોધ માટેની જે ઈચ્છાઓ, કામનાઓ છે એમાંથી મુક્તિ થઈ જાય. કારણ કે બહારથી મળતું સુખ અને સલામતી તો ટેમ્પરરી હોય છે, પ્રાસંગિક હોય છે. કોઈક વાર મળે છે, કોઈક વાર નથી મળતું. આઈસ્ક્રીમ ખાવાથી કોઈક વાર સુખ મળે છે, કોઈક વાર નથી મળતું. એસીમાં બેસવાથી કોઈક વાર સુખ મળે છે, કોઈક વાર શરદી થવાનો ભય રહે છે, નથી મળતું સુખ. એટલે એ તો પ્રાસંગિક છે, મળે તો મળે, ના એ મળે. સારામાં સારું ભાવતું ભોજન હોય પણ મન જો ઠેકાણે ના હોય, મન જો ઉદ્વેગમાં હોય
તો એ સ્વાદ આપણને આનંદ આપતો નથી. તો માત્ર મારે મારા પર્સપેક્ટિવ, મારે મારા માનસિક સ્તરને બદલવાની જરૂર છે. હું જો આ શરીર છું તો આ બહારના સુખ અને સલામતીની જરૂર છે, પણ હું શરીર જ નથી. તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા હું છું, તો બહારના સુખ અને સલામતીની મારે જરૂર જ નથી. તો મને કામના જ ના થવી જોઈએ, ઈચ્છા જ ના થવી જોઈએ. કોઈ ઈચ્છાઓમાંથી મુક્તિ, કામનામાંથી મુક્તિ. અને જો કામનામાંથી મુક્તિ થઈ તો પેલી જે પડતીની જે નિસરણી હતી એમાં પહેલા પગથિયાથી જ જો તમે અટકી જાઓ છો તો પડવાનું રહેતું જ નથી, નાશ થતો જ નથી. એટલે આપણે આપણા દ્રષ્ટિબિંદુને બદલવાની જરૂર છે. જો હું આ શરીર દેહાદી સંઘાતમાં જ મારી જાતને એને કેદ કરી રાખું તો મને આ સુખ સલામતી એ મળે જ નહીં. કારણ કે અલ્ટિમેટ સુખ, અલ્ટિમેટ સલામતી શરીરની કદી હોય જ નહીં. અને આત્મા તો સુખી જ છે, સલામત જ છે, એને સલામતી બહારથી લાવવાની જરૂર નથી. એટલે હું મારી દ્રષ્ટિ, મારું ફોકસ છે એ દેહાદી સંઘાત ઉપરથી હટાવી અને જો આત્મા ઉપર લઈ જવું. અહમ આત્મા બ્રહ્મ, એટલા માટે અહીંયા કહ્યું કે પશ્યતિ સોહમ, સહ અહમ, એવું જો એ જોઈ શકે પોતાને, આત્માનમ પોતાને, તો કામ ક્રોધ લોભ મોહ વાળી જે પડવાની સ્થિતિ છે એમાંથી એ બચી જાય. એટલે તમે એને છોડી દો, શરીર બુદ્ધિ છોડી દો, આત્મબુદ્ધિ કરો, તો કામ ક્રોધ લોભ મોહ આપણને દગાવી શકે નહીં. અને આ જ આત્મજ્ઞાન છે. એટલા માટે કહ્યું કે આત્મજ્ઞાન વિહીના મૂઢા, જેને હું કોણ છું એવું જ્ઞાન નથી એ તો મૂઢ લોકો છે, અજ્ઞાની લોકો છે, અવિચારી લોકો છે, વિચાર કરવા માટે સક્ષમ નથી એવા મૂઢ લોકો છે એ લોકો. અને એમની શું ગતિ થાય છે તો કે છે તે પચ્યંતે નરક નિગૂઢા. પચ્યંતે એટલે એ પાકે છે, પચ ધાતુ પાકવા માટે છે, બરાબર, પચ ધાતુ પાકવા માટે છે. એટલે આપણે કેટલીક વખત, એટલે આપણી ગેરસમજ છે કે આપણે કુકરમાં મૂકી અને ગેસ ઉપર મૂકીએ વસ્તુ એટલે એ પાકી જાય, બરાબર ને, ખાવા લાયક થઈ જાય એવું માનીએ આપણે. પણ શાસ્ત્ર કે છે અને આયુર્વેદ કે છે કે એ બહાર પકવેલું અનાજ છે એ તમે ખાઓ અને એનું ફરીથી પાચન, ફરીથી પકવવાની જે ક્રિયા છે એ તો જઠરાગ્નિ કરે છે. એટલે આપણો બહારનો પેલો જે ગેસ છે કે ચૂલો છે એ તો પ્રાઇમરી કુકિંગ કરે, મોઢામાંથી નીચે ઉતારવા માટેનું એને બનાવે યોગ્ય. ચોખા ચવાય નહીં એટલે ભાત ચાવવાનું, ઘઉં ચવાય નહીં કારણ કે એવા દાંત આપણને નથી આપ્યા ભગવાને, એટલે ઘઉંની રોટલી બનાવીને ભાખરી બનાવીને ખાવાની. પણ એ પાકેલું નથી, પછી પાછું અંદર જઠરાગ્નિમાં જાય છે અને જઠરાગ્નિ એને પકાવે છે. અને એટલે જ્યારે વ્યક્તિ પચાવવા માટે જઠરાગ્નિ એનો તેજ ના હોય અને પકાવવા માટે ક્ષમતા ના હોય ની જો, તો એ જે મળ બહાર નીકળે એને આમ કે છે. આમ એટલે કાચો, કાચું જ અનાજ બહાર નીકળે છે, પેટ પચાવવા માટે સક્ષમ
નથી, જઠરાગ્નિ પચાવવા માટે સક્ષમ નથી. એટલે એ જે અનાજ ખાય એ જો બરાબર પાકે નહીં તો આ શરીરને પોષણ ના મળે અને મળ વાટે એ નીકળી જાય, અને જે નીકળી જાય એને કહેવાય છે આમ. આમ એટલે કાચું. તો આ જે પચ્યંતે એ કે છે કે એ લોકો રાંધે છે. શું રાંધે છે પોતાના માટે? તો કે છે નરક રાંધે છે. એ પોતાના માટે નરક. અને નરક કેવું છે? એ કે છે નિગૂઢ. એ નરકમાં ડૂબકા ખાય છે, ડૂબી જાય છે. એટલે કે એ દુઃખમાં ડૂબી જાય છે. અજ્ઞાન એ દુઃખનું મૂળ છે અને જ્ઞાન એ સુખ સ્વરૂપ છે. અજ્ઞાન દુઃખનું મૂળ છે અને જ્ઞાન સુખ સ્વરૂપ છે. એટલે આ જે મૂલ્યો છે, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ, તો આસુરી સંપત્તિમાં કામ ક્રોધ લોભ મોહ છે એ ત્યજવા યોગ્ય છે, ત્યક્તવા ત્યાગીને ત્યજવા યોગ્ય છે. અને અહિંસા સત્ય વગેરે જે દૈવી સંપત્તિ છે એ ધારણ કરવા યોગ્ય છે. એટલા માટે જ્ઞાન અને અજ્ઞાન એ બંનેનું અહીંયા બહુ સુંદર ચર્ચા કરી આ શ્લોક દ્વારા. જે મૂળ છે, તો આ મૂળ ભગવદ્ ગીતાના શ્લોકો દ્વારા બહુ વધારે સ્પષ્ટતા થઈ એવું આ શ્લોક સરસ હતો. બાકી હવે આવતા અઠવાડિયે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.